જય માતાજી, કેમ છો બધા? તો આજે મહેમાન આવે છે તો રસોઈ પાણી કરવાના છે અને એક જગ્યાએ આમને જમવા જવાનું હતું પણ મહેમાન આવે છે એટલે કેન્સલ રાખ્યું છે. તો એક જગ્યાએ વાડ હતી. અતિથિ દેવો તો ભગવાન જ કહેવાય, એટલે આપણે સાંજે એની વાડમાં જઈ આવશું રાતે. હાલો, શું બનાવો છો? આજ તો સારું સારું કંઈક બનાવવાના છો એવું લાગે છે. બસ કાંઈ સારું સારું તો નથી. દાળ ભાત છે, મહેમાન આવે છે એ આ રીંગણાનું ભરેલું શાક છે. જો રીંગણાનું મસાલાવાળું રીંગણા ભર્યા છે. અત્યારે તો ઉનાળામાં શાક એવું આવે નહીં તો કીધું રીંગણા બટેટાનું શાક કરી નાખીએ. મહેમાન આવે તે ઢોકળા ને એવું ખાંડવી ને ખાંડવી, ઢોકળા અને શ્રીખંડ. અને શ્રીખંડ. બટેટા ને રીંગણાના મસાલો કર્યો છે. આપણે રેસીપી તો આમાં બતાવવાની નથી. મસાલો ચાખવા જેવો ન હોય, સુપર જ બન્યો હોય એટલે ચાખવા પણ હોય નહીં એવું ન હોય, આવું મારું અનુમાન છે. બરાબર, તો અમારે તો ચાખવું જ પડે. આજ મારા ખાસ મિત્ર છે. પછી જોવે ને સારું. આપણે કરવાના છીએ રીંગણા બટેટાનું શાક. રીંગણા બટેટા ભરાઈ ગયા. જો આપણે તેલ આવી ગયું છે અને હવે આપણે રાઈ ને જીરું તેમાં ઉમેરી દેશું. તેમાં હિંગ, 2-3 લવિંગ નાખી દેશું. ત્યારબાદ છે ને આપણે તેમાં ટમેટા ઉમેરી દઈશું. ટમેટા તો ઉમેરી દીધા છે. હવે આપણે એમાં થોડાક મસાલા કરી દઈએ. ગોળ નાખ્યો છે ને આ મસાલો બીજો આવશે એટલે આપણે થોડીક ખાંડ નાખીએ. એ નાખ્યા બાદ આપણે જે બટેટા છે ને એને થોડી વાર તેલમાં રેવા દઈશું. હવે આપણે તેમાં રીંગણા ઉમેરી દઈશું. લસણની ગળી તો ભૂલી ગયા છીએ તો હવે નાખી દઈએ. બીજું હું હવે આપણે એમાં નાખી દઈશું પાણી. પાણી આપણે થોડુંક વધારે ઉમેરીશું. જો
અને હવે એની ઉપર આપણે ભભરાવી દઈશું મસાલો. અને હવે આપણે કુકરનું ઢાંકણું ભરી દઈશું. હવે આપણે દાળ ખોલીશું. દાળ આપણી ગળી ગઈ છે. ધ્યાન રાખજે એમાં જોડાવી. હા, ઉમાંથી પી લે. મજા તો મજામાં ને? હા હા. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ ને કરી દીધું. આપણી દાળ થાય છે, શાક થઈ ગયું છે. હા, એ ચાલુ કર્યો. રીંગણા બટેટા શાક થઈ ગયું, દાળ થઈ જાય, ભાત થઈ ગયા. હવે બંધ કરી દીધું. જો આપણું ભરેલું શાક એકદમ તૈયાર થઈ ગયું છે. દાળ પણ વઘારી અને કમ્પ્લીટ થઈ છે. આ બાજુ ઢોકળા, ખાંડવી તેમજ શ્રીખંડ છે તે ફ્રીજમાં મૂકી દીધું છે. અને હવે બસ આપણે પૂરી કરીએ કે રોટલી બનાવીએ. ભાત થઈ ગયા છે. પછી અમે ગયા હિરેનભાઈને ત્યાં. તેના બાબાની વાડ હતી એટલા માટે થઈ. અને કેમ કે એની વાડ હોય છે એ બહુ મોટી હોય છે, આપણે મોટા લગ્ન પ્રસંગની જેમ જ. એટલે જે છોકરો હોય એનો પહેલી ઉતાસણી હોય તેને વરરાજો જ કહેવામાં આવે છે, કેમ કે તે વરસદીની અંદરનો જ હોય છે. એટલે તેને વરરાજાની જેમ જ તૈયાર કરે છે અને વરરાજો જ કહેવામાં આવે છે. તો વચ્ચે વચ્ચે જે ઉતાસણી આવતી ગઈ તેના તમને વિડીયો બતાવું છું. અને અત્યારે અમે ઝાંઝેડા ચોકડીએ હતા અને હવે અમે નીલકંઠ મહાદેવનું મંદિર છે ત્યાં ઉતાસણીના દર્શન કરવા રોકાણા. અને હવે ત્યાંથી અમે જઈશું વાડમાં. તો તમે બન્યા રહેજો કે કેવી રીતે વાડ હોય છે તે. આ છે વરરાજા, એટલે નાનો બાબો છે તે, અને એના કાકા અને એમના મમ્મી છે જ્યાં. અને ત્યાં ડીજે હોવાથી તેના ગીતો પણ ખૂબ જ સરસ વાગતા હતા. પણ આપણા મોબાઈલમાં કોપીરાઇટ લાગે એટલે આપણે તે ડાઉનલોડ કર્યા નથી. વાહ વાહ. લેવો પડે ને દાદાનો ફોટો.
પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.